સુરત શહેરના એમડી ડ્રગ્સનું હબ રાંદેરમાંથી 10 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું. 3 પેડલર્સની ધરપકડ. સુરત શહેર પોલીસ નો ડ્રગ્સ ઇન સિટી અભિયાન ચલાવી રહી છે. આ અભિયાન અંતર્ગત અવારનવાર ડ્રગ્સની હેરાફેરી કરતા કે ડ્રગ્સ માફિયાને પકડી પાડવામાં આવી રહ્યા છે. આ અભિયાન અંતર્ગત સુરતમાંથી 10 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે. મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ પેડલરોને પકડવા માટે 2 ઓપરેશનો હાથ ધરવામાં આવ્યા હતા. આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચે સુરતમાંથી 10 લાખની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે 3 પેડલર્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી 80.140 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કર્યું છે. ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા 2 આરોપી શાળા બનેવી હોવાનું સામે આવ્યું છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સુરતમાં 10 લાખના એમડી ડ્રગ્સ મામલે ક્રાઇમ બ્રાન્ચે રાંદેર ટાઉન વિસ્તારમાંથી 3ને દબોચી લીધા છે. આ 3 પૈકીના 2 શાળા બનેવી નીકળ્યા છે. આરોપી પેડલર ફહદ સઈદ શેખ, સાહિલ અલ્તાફ સૈયદ અને સોહાન હજી ફુલ્લાહ ખાનની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી 80.140 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કરાયું છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે સૌપ્રથમ એમડી ડ્રગ્સ સાથે આરોપી ફહદ અને સાહિલની ધરપકડ કરી હતી. પોલીસે સોહાનને પણ પ્રતિબંધિત એમડી ડ્રગ્સ સાથે પકડ્યો છે. આરોપી સોહાન પાસેથી ડ્રગ્સમાં મિશ્રણ કરવા માટે રો મટીરિયલ મળ્યું છે. મેગ્નેશિયમ સલ્ફેટનો જથ્થો પણ મળી આવ્યો છે. સોહાન પ્રતિબંધિત ડ્રગ્સ અને ડ્રગ્સમાં મિશ્રણ કરવા માટે રો મટીરિયલ્સ 24 જાન્યુઆરી 2025ના રોજ મુંબઈથી લાવ્યો હતો. આરોપી સાહિલ અગાઉ વર્ષ 2019માં પોતાના કાકાની હત્યા કરી હતી. સાહિલ 6 મહિના સુધી જેલમાં પણ હતો. આરોપી ફહદ શેખ તથા સાહિલ સૈયદ સાળો બનેવી હોવાનું સામે આવ્યું છે. અમુક પેડલરો ઓનલાઈન ડ્રગ્સ મંગાવે છે. ઉલ્લેખનીય છે કે અમુક પેડલરો સોશિયલ મીડિયા તથા ડાર્ક વેબનો ઉપયોગ કરીને એલએસડી ડ્રગ્સ તથા હાઇબ્રિડ ગાંજો વેચવાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. આરોપીઓ પર વોચ રાખવામાં આવી હતી. આ ઉપરાંત સુરતમાં પણ પોલીસ દ્વારા એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું અને બાતમીના આધારે આરોપીના ઘરે દરોડો પાડીને મુદ્દામાલ કબજે કરાયો હતો. અગાઉ પણ 10 લાખનું ડ્રગ્સ ઝડપાયું. સુરતમાંથી 10 લાખના એમડી ડ્રગ્સ સાથે 2 શખ્સને ઝડપ્યા હતા. અઠવા પોલીસને મળતી માહિતી અનુસાર સરદારસ્મૃતિ ભવનની સામે કદમફલી રો હાઉસથી કાદરશાની નાળ તરફ 2 યુવક બાઇક પર ડ્રગ્સ સપ્લાય કરવા માટે આવી રહ્યા હતા. જે બાતમીના આધારે પોલીસે અલગ અલગ ટીમ બનાવીને વોચ ગોઠવી હતી. બંને યુવકો ત્યાંથી પસાર થતા પોલીસે તેને રોક્યા હતા. યુવકોની તપાસ કરતા 100 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની કુલ કિંમત 10 લાખ આસપાસ થાય છે.